જામનગરમાં છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા મારફતે અગ્રણીઓના એઆઈ જનરેટેડ વિડીયોઝ પ્રસારિત કરવાનું તથા ખંડણીનું રેકેટ ચલાવવાનો મામલો ચર્ચાઓમાં છે। આ તમામ ગુનાઓના મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે। તેની સાથે ધ્રોલના અન્ય એક શખ્સ રાજેન્દ્રસિંહ સોલંકીને પકડી લેવામાં આવ્યો છે। અત્રે નોંધનીય છે કે આ મામલામાં અગાઉ મામલાના સહ આરોપી હેમંત કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા। સોશિયલ મીડિયામાં પોતાના નામથી આઈડી બનાવીને એઆઈ જનરેટેડ વિડીયોના માધ્યમથી ખંડણી માંગનાર અને ધમકી આપનાર મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા ઝડપાઈ ગયો છે એવી માહિતી ગઈકાલે 16મી જાન્યુઆરીએ બહાર આવી હતી। પરંતુ પોલીસના જણાવ્યા મુજબ વિશાલ કણસાગરાની ધરપકડ ગત 12મી જાન્યુઆરીએ થઈ ચૂકી હતી। આ શખ્સના 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। રિમાન્ડની મુદત 20મી જાન્યુઆરીએ પૂર્ણ થશે। આ શખ્સ વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 11 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। છેતરપિંડી સહિતની બાબતોમાં આ શખ્સ રીઢો ગુનેગાર હોવાનું પોલીસે જાહેર કર્યું છે। રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ ઉપરાંત અગ્રણી બિલ્ડરો જમનભાઈ ફળદુ, જમનભાઈનો પુત્ર અને સ્મિત પરમાર વગેરેના એઆઈ જનરેટેડ વિડીયો સોશિયલ મીડિયામાં વિશાલ કણસાગરાએ અપલોડ કરી વાયરલ કર્યા હતા। આ સાથે જ બિલ્ડર સ્મિત પરમાર પાસેથી ₹50 લાખની ખંડણી માંગી હતી। તે દરમિયાન ખંડણીની રકમ પૈકી ₹23 લાખની લેતી દેતીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી। આ દરમિયાન એમ પણ કહેવાતું હતું કે વિશાલ કણસાગરા નામનો આ શખ્સ વિદેશમાં બેસીને આ રેકેટ ચલાવી રહ્યો છે। આ બધી જ વાતો વચ્ચે વિશાલ કણસાગરા પોતાના જેલ હવાલે રહેલા હેમંત કણસાગરા નામના પિતાની જામીન અરજીના કામ માટે જામનગર આવ્યો હતો અને તે દરમિયાન જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો છે। આ બધી વિગતો બહાર આવી તે દરમિયાન આજે શનિવારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે વિશાલ ઉર્ફે કાનો હેમંત ત્રિકમભાઈ કણસાગરા નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસની યાદી મુજબ તે મજૂર છે અને જૂનાગઢમાં રહે છે। આ ઉપરાંત આ મામલામાં લાલપુર ખાતે રહેતા 42 વર્ષના ખેડૂત પરસોત્તમ મહેન્દ્ર સામજી પરમાર ઉર્ફે પસાની તથા જૂનાગઢમાં રહેતા હેમંત ત્રિકમ હંસરાજ કણસાગરાને પણ ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસ રેકોર્ડ મુજબ આ શખ્સ પણ મજૂર છે। આ ઉપરાંત પોલીસે હાલ ધ્રોલમાં રહેતા 63 વર્ષના ખેડૂત રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહ લખુબા સોલંકીની પણ ધરપકડ કરી છે। આમ સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી અને ખંડણી માંગનાર વિશાલ કણસાગરાની સાથે બીજા અન્ય 3 સહ આરોપીની પણ ધરપકડ કરી છે। આ સમગ્ર વિષય અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અગાઉ એઆઈની મદદથી એક આઈડી જે છે જેનું નામ હતું વિશાલ કણસાગરા અને ઇન્સ્ટાગ્રામમાં v.કણસાગરા77 નામના આઈડી ઉપરથી ઘણા લોકોના એઆઈથી બનાવેલા વિડીયો અને ફોટોગ્રાફ્સ મૂકી ત્યારબાદ કોઈ પણ રીતે એને ઉશ્કેરવા અથવા તો નાણાં પડાવી લેવા માટે અલગ અલગ એફઆઈઆરો આ બાબતે નોંધાયેલી હતી। જે એફઆઈઆરના અનુસંધાને સાયબર ક્રાઇમના જે સ્ટાફ છે વિકી હિરેનભાઈ ઝાલા અને તેમના દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું હતું। ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ પ્રણવભાઈ વસરા, હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર કરમોર, હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ સિસોદિયા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પરમાર દ્વારા આ બનાવ બાબતમાં અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી રહી હતી। જેના અનુસંધાને જે કુલ 4 આરોપીઓ છે એમની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલ છે, અરેસ્ટ કરવામાં આવેલા છે। જેમાં પહેલું નામ છે વિશાલ ઉર્ફે કાનુ સન ઓફ હેમંતભાઈ ત્રિકમભાઈ કણસાગરા અટક કરવામાં આવી છે। ત્યારબાદ પરસોત્તમભાઈ ઉર્ફે પસાભાઈ સન ઓફ મહેન્દ્રભાઈ શામજીભાઈ પરમાર, ત્યારબાદ હેમંતભાઈ સન ઓફ ત્રિકમભાઈ હંસરાજભાઈ કણસાગરા અને રાજેન્દ્રસિંહ સન ઓફ ચંદ્રસિંહ લખુબા સોલંકી આ તમામ આરોપીઓને પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને અલગ અલગ ગુનાઓમાં એમની જે પોલીસ કસ્ટડીની રિમાન્ડ છે તે મેળવવામાં આવી રહી છે અને આગળની ઇન્વેસ્ટિગેશન જે ટેકનિકલ એનાલિસિસના આધારે જે ટેકનિકલ એનાલિસિસ છે એના આધારે કરવાનું હાલ ચાલુમાં છે। જે આમાં પ્રથમ જે આરોપી જે છે વિશાલ કણસાગરા તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ આશરે 11 જેટલા 10 થી 11 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। જેમાં અગાઉ પણ એના વિરુદ્ધમાં આઈપીસી 406-420 મુજબના છેતરપિંડી વિશ્વાસઘાત બાબતના ગુનાઓ સામેલ છે। એટલે કે અગાઉ પણ એને આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી કામ કરવાની ટેવ છે। તો તપાસ દરમિયાન એમના જે પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એમની પાસેથી જે મળી આવ્યા છે તેનું ડિટેલમાં એનાલિસિસ કરવામાં આવશે। ત્યારબાદ તેમની પૂછપરછ પણ કરવામાં આવશે, ઇન્ટ્રોગેશન કરવામાં આવશે। જે દરમિયાન આ બાબતના મોટિવ તેમજ અન્ય કોઈ આરોપીઓ આ સાથે સામેલ હતા કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવશે। પ્રાથમિક વિગત મુજબ આરોપીઓ અલગ અલગ જગ્યાએ લોકેટ થયેલા હતા પણ તે લોકો ડિજિટલ માધ્યમથી બધા સંપર્કમાં રહેતા હતા। જેમાં જે મુખ્ય આરોપી છે વિશાલ એ થોડા સમય પહેલાં નેપાળ પણ હોવા બાબતની પ્રાથમિક માહિતી અત્યારે મળેલી છે। જે બાબતની ડિટેલમાં તપાસ હાલ ચાલુ છે। જે આ ફરિયાદ નોંધાયેલી છે ત્યારબાદ એટલે કે તેના થોડા સમય પહેલાંથી 1-2 મહિના જેટલાથી આ પ્રકારના આઈડી ઉપર એમણે આ પ્રકારના વિડીયો અને ખંડણી બાબત માટેના ઉશ્કેરવા માટેના વિડીયો બનાવવાનું ચાલુ કરેલું હતું।
એ અગાઉ પણ એઓ અલગ આઈડીથી અથવા તો બીજા કોઈ આઈડીથી આ પ્રકારનું કૃત્ય કરતા હતા કે કેમ તે બાબતની તપાસ હાલ ચાલુ છે. સાયબર ક્રાઇમની જે એક ફરિયાદ નોંધાયેલી છે જેમાં ફરિયાદી દ્વારા આ પ્રકારનું જે એમનો વિડીયો મૂકવામાં આવેલો હતો તેના બદલામાં એની પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવેલી હતી, જેમાં પરસોત્તમ આરોપી છે એના દ્વારા વાટાઘાટના અંતે આશરે 23 લાખ જેટલા રકમ નક્કી થયેલી હતી, તેમજ અન્ય બીજા એક શાહેદ પાસેથી 2 લાખ રૂપિયા જેટલી રકમ આંગળીયા મારફતે આરોપી દ્વારા મેળવવામાં આવેલી હતી.